રાજ્યની ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો મળવાનું નક્કી છે। રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકની પેટા ચૂંટણી અલગ અલગ ગણાશે। અહેમદ પટેલના નિધનથી 25મી નવેમ્બરે તો અભય ભારદ્વાજથી 1 ડિસેમ્બરે બેઠક ખાલી પડી છે। અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર જે પણ જીતશે તેની મુદ્દત 18 ઓગસ્ટ 2023 સુધી રહેશે અને ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી બેઠક પર જે પણ જીતશે તેની મુદ્દત 21 જુલાઈ 2026 સુધી રહેશે। જાહેરનામા અલગ અલગ પડશે એટલે અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક કોંગ્રેસ ગુમાવશે। ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 હોવાથી એક પણ બેઠક કોંગ્રેસના ફાળે નહીં જાય। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલ આ પરિપત્રથી ખુલાસો થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, જે હવે વાત સામે આવી રહી છે ખાલી પડેલી બેઠકો વિશેની, તો લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને તેનાથી નુકસાન જઈ શકે છે। બિલકુલ, અહેમદ પટેલની બેઠક કોંગ્રેસ ગુમાવશે, કારણ કે જે રીતે ઇલેક્શન કમિશને પત્ર લખ્યો છે એ પ્રમાણે બંને જે બેઠકો છે અલગ અલગ સમયે ખાલી પડી છે, એટલે અલગ અલગ સમયે તેમનું મતદાન એટલે કે પેટા ચૂંટણી યોજાશે। અને પૂનમ, આ ચૂંટણીની અંદર મતદાન જે છે એ ધારાસભ્યો દ્વારા કરવામાં આવતું હોય છે, એટલે સ્વાભાવિક છે કે વિધાનસભામાં જે પક્ષની બહુમતી હોય તેના ધારાસભ્યોની સંખ્યા વધારે હોય તેના જ ઉમેદવાર જીતતો હોય છે। જો બંને બેઠકનું મતદાન એક જ તારીખે હોય તો કદાચ પરિસ્થિતિ અલગ થઈ શકે, પરંતુ જે રીતે અલગ અલગ સમય ખાલી પડી છે અલગ અલગ સમયે મતદાન યોજાશે અને તેના કારણે અહેમદ પટેલની બેઠક કોંગ્રેસને ગુમાવવાનો વારો આવશે। ચોક્કસથી કલ્પેશ, આભાર આપના તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।